નમસ્કાર બાળકો, આ વાર્તાનું નામ છે ચતુર પોપટ। આવી જ વાર્તાઓ દરરોજ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો ચાલો શરૂ કરીએ। આજની વાર્તા છે ચતુર પોપટ। એક જંગલમાં એક સુંદર પોપટ રહેતો હતો। તેનું નામ હતું મીતુ। મીતુના પાંખો લીલાહાયા હતા અને તેની ટપકતી લાલ ચૂંચ આખા જંગલમાં ઓળખાય તેવી હતી। તે માત્ર સુંદર જ નહોતો, પણ બહુ હોશિયાર અને ચતુર પણ હતો। તે અનેક ભાષાઓ બોલી શકે અને તરત જવાબ આપી શકે એવો બુદ્ધિશાળી પોપટ હતો। મીતુ એક વૃદ્ધ સાધુના સાથે રહેતો હતો, જે ગામના બહાર એક ઝૂંપડપટ્ટીમાં રહેતા। સાધુ દરરોજ મીતુને માથે બેસાડી ભગવાનનું ભજન કરતા અને લોકોના પ્રશ્નોના જવાબ આપતા। મીતુ પણ ક્યારેક સંસ્કૃતના શ્લોકો બોલતો તો લોકો આશ્ચર્યચકિત થઈ જતા। એક દિવસ જયપુરથી એક વેપારી હતો, હેમરાજ। તે ગામમાં આવી પહોંચ્યો। તેણે પોપટ વિશે ઘણું સાંભળ્યું હતું કે આ પોપટ બહુ ચતુર છે। તેને પોપટ જોઈને ઈર્ષ્યા થઈ કે આવો શાનદાર પોપટ જો મારા દરબારમાં હોય તો કેટલું સારું। હેમરાજે સાધુને ઘણા પૈસા આપીને મીતુ પોપટ માગ્યો। સાધુએ વિનંતીથી ના કહી દીધું, મીતુ માત્ર પંખી નથી, તે મારા પરિવાર જેવો છે। પૈસાથી હું તેને આપી શકું નહીં। હેમરાજ ક્રોધિત થયો, પણ કંઈ કરી શક્યો નહીં। જાતા જાતા તેણે વિચાર કર્યો, મારે આ પોપટ હાંસલ કરવો જ છે। તે શહેર પરત ગયો અને એક ચાલાક શિકારીને ભાડે રાખી મીતુને પકડી લાવવાનો હુકમ આપ્યો। એક રાત્રે શિકારીએ ગુપ્ત રીતે આવીને ઝૂંપડી પાસે જાળ નાખ્યો। સવારે મીતુ બહાર આવ્યો અને દાણા ખાવા લાગ્યો ત્યારે જાળમાં ફસાઈ ગયો। શિકારીએ તેને પાંજરામાં પાડી લ્યો અને હેમરાજ પાસે લઈ ગયો। હેમરાજ ખુશ થયો। તેણે મીતુ માટે સોનાનું પાંજરું તૈયાર કરાવ્યું। દરરોજ મીઠા ફળો, સૂકા મેવા અને શીતળ પાણી આપતા। પણ મીતુ ખુશ નહોતો। તે પોતાના સાધુને યાદ કરતો અને દુઃખી રહેતો। તેણે બોલવાનું પણ બંધ કરી દીધું। હેમરાજે ઘણું પ્રયત્ન કર્યું। તેની ભાષા બોલાવવા માટે લાઇવ શો રાખ્યા, મહેમાનો બોલાવ્યા। પણ મીતુ મૌન રહ્યો। એ જ શહેરમાં એક નાનકડો છોકરો રહ્યોતો હતો, રઘુ। તે દરરોજ પોપટ જોવા આવતો। તેણે મીતુની આંખોમાં દુઃખ જોયું। એક દિવસ તેણે પાંજરા પાસે જઈ ધીમે ધીમે પોપટ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો। તું કેટલીય ભાષાઓ જાણે છે ને? હું પણ ગુજરાતી શીખી રહ્યો છું, એમ રઘુ બોલ્યો। મીતુની આંખે આંસુ આવી ગયા। ઘણા દિવસો પછી કોઈએ એની સાથે પ્રેમથી વાત કરી હતી। થોડીવાર મૌન રહ્યા પછી મીતુ બોલ્યો, હા, હું ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત પણ બોલી શકું છું। રઘુ આનંદિત થયો। તે દરરોજ આવતો અને મીતુ સાથે વાત કરતો। ધીરે ધીરે મીતુ થોડો ખુશ થવા લાગ્યો। એક દિવસ મીતુએ રઘુને પોતાની આખી કહાણી કહી કે કેવી રીતે તેને દૂર લઈ જવામાં આવ્યો। રઘુ ખૂબ દુઃખી થયો। તેને લાગ્યું કે એવું ન્યાય હોવું જોઈએ નહીં। તેણે વિચાર્યું કે મીતુને પાછો તેના સાધુને જોડવો જોઈએ। એક રાતે રઘુએ હેમરાજના બાગમાં જઈને ચાવી ચોરી। તેણે પાંજરું ધીરેથી ખોલ્યું અને મીતુને કહ્યું, તું ઉડીને તારા ગુરુજી પાસે પાછો જઈ શકીશ। પણ મીતુએ ના પાડી। હું એમ નથી કરતો। હું હેમરાજને કશું કહેવા માંગુ છું। તું એની પાસે લઈ જઈ મને। રઘુ થોડું ગભરાયો, પણ મીતુ પર વિશ્વાસ કરીને હેમરાજના પેઠે લઈ ગયો। મીતુએ હેમરાજને કહ્યું, તમે મને પાંજરામાં રાખીને મારા સ્વતંત્રતાનું અપહરણ કર્યું। હું એક જીવેતું જીવ છું, રમકડું નથી। તમે મારા જ્ઞાન અને હોશિયારીનો લાભ લેવાનો પ્રયાસ કર્યો, પણ પ્રેમ આપ્યો નહીં। હેમરાજે થોડીવાર મૌન રહીને કહ્યું, તું સાચું બોલે છે। હું તારી બુદ્ધિને સંપત્તિ સમજી।
હવે તું જા, હું તારી મુક્તિની આઝાદી આપું છું. મીતુ ઉડી ગયો. પહેલા એ સીધો પોતાના ગુરુજી પાસે પહોંચ્યો. સાધુએ તેને જોઈને આંખે પાણી લાવ્યા. મીતુએ બધું કહેવું શરૂ કર્યું. પછીથી મીતુ એ જંગલમાં રહેતો રહ્યો, પણ હવે વધુ ચતુર બન્યો. તેણે બાળકોને, પશુઓને અને માનવોએ કેવી રીતે પ્રેમ અને સ્વતંત્રતા આપવી તે શીખવવા લાગ્યો. તે જીવનભર પોતાના અનુભવ પરથી લોકોને શીખવતો રહ્યો કે બુદ્ધિ, પ્રેમ અને સ્વતંત્રતા મળીને જ સાચું જીવન છે.